મિત્રો, મુખ્ય સેવિકાની ભરતી આવી ગઈ છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 169 છે. પગાર 40,800 આપવામાં આવે છે. લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેબસ, પરીક્ષા પદ્ધતિ બધી જ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી મુખ્ય સેવિકા વર્ગ 3ની ભરતીની સંપૂર્ણ માહિતી જોઈએ. ભરતીની પાયાની વિગતો આપેલી છે. જાહેરાત ક્રમાંક 5/2026-27 છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 169 જગ્યાઓ ઉપર આ ભરતી થવા જઈ રહી છે. પગાર પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. 40,800 રૂપિયા ફિક્સ પગાર રહેશે. વેબસાઇટ છે ઓજસની વેબસાઇટ પર પણ તમે ફોર્મ ભરી શકો છો અને gpssb.gujarat.gov.in પર પણ ફોર્મ ભરી શકો છો, માહિતી પણ મેળવી શકો છો. વયમર્યાદાની વાત કરીએ તો 9/5/2026ના રોજ સામાન્ય શ્રેણી માટે 18 થી 37 વર્ષ વયમર્યાદા રાખેલી છે. હવે તેમાં છૂટછાટ મળે છે. સામાન્ય વર્ગની મહિલાઓને જનરલની મહિલા હોય તો તેને 5 વર્ષની છૂટછાટ મળે છે. અનામત વર્ગની મહિલાઓ એટલે કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ વગેરે માટે 10 વર્ષની છૂટછાટ મળે છે. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું કે 45 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. 37 વર્ષ થઈ ગયા હોય અને 10 વર્ષ આ અનામત મળે તો 47 થાય એ ફોર્મ ભરી શકતા નથી. મહત્તમ કેટલી હોવી જોઈએ? 45 વર્ષ હોવી જોઈએ. અરજી ફી જનરલ કેટેગરી માટે 100 રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જ છે, એટલે 112 રૂપિયા જેવું થઈ શકે. જ્યારે અનામત વર્ગ જેમાં એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ એ લોકોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. પરીક્ષા પદ્ધતિ જોઈએ. સીબીઆરટી અથવા ઓએમઆરથી આ પરીક્ષા લેવામાં આવશે. કુલ ગુણની વાત કરીએ તો 200 ગુણનું એક જ હેતુલક્ષી પ્રશ્નપત્ર હશે. જો લેખિત પરીક્ષા નથી, ફક્ત 200 ગુણનું એમસીક્યુ વાળું પ્રશ્ન પેપર હશે. સમય છે તે 3 કલાકનો આપવામાં આવે છે. 200 ગુણ 3 કલાકનો સમય. સિલેબસ જોઈ લઈએ આમાં શું શું પૂછાઈ શકે. તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 ગુણ હોય છે, જેની અંદર ઇતિહાસ, ભૂગોળ વગેરે બધી જ બાબતો છે તેનો સમાવેશ થાય છે. ગુજરાતી વ્યાકરણ 20 ગુણ. વ્યાકરણ ખાસ બધું જ કરી લેવું, કેમ કે ગુજરાતી વ્યાકરણ એકદમ ઇઝી છે અને પ્રશ્નો પણ છે તે ખૂબ જ પ્રમાણમાં પૂછાય છે, કેમ કે 20 ગુણનું છે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણ, ધોરણ 12ના લેવલ સુધીનું કરવું. સામાન્ય ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રિઝનિંગ અને ગણિત એના 25 ગુણ છે. જગ્યાને લગતું ટેકનિકલ જ્ઞાન, જે જગ્યા છે મુખ્ય સેવિકાની તેને લગતું ટેકનિકલ જ્ઞાનના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. તો ખાસ ગુણભાર છે આનો 50% રહેલો છે, તો એ ખાસ કરી લેવું. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો નેગેટિવ માર્કિંગ દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ છે તે કાપવામાં આવશે. તો સિલેબસ ખાસ યાદ રાખો. સિલેબસ મુજબ જ તૈયારી કરવી જેથી તમને સફળતા મળી શકે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, કોણ આમાં ફોર્મ ભરી શકે? તો ઉમેદવાર નીચેનામાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક અથવા અનુસ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ, એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ, એટલે કે બેચલર અથવા માસ્ટર હોવા જોઈએ. કેમાં તો હોમ સાયન્સ છે, સમાજશાસ્ત્ર છે, બાળ વિકાસ છે, પોષણ એટલે કે ન્યુટ્રિશન અને સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક. આ બધા વિષયોમાં જો તમે સ્નાતક અથવા તો ગ્રેજ્યુએશન અથવા અનુસ્નાતક એટલે કે એમએ કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. ગ્રેજ્યુએટ હોય તો પણ ભરી શકો, એમએ કરેલું હોય તો પણ ભરી શકો. વધારાની જરૂરિયાતમાં અહીં કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. એ સિવાય ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અગત્યની તારીખો જોઈએ. અરજી કરવાનો સમય 18/4/2026 થી 9/5/2026 રાત્રે 12 વાગ્યા સુધી છે. એટલે 18/4 થી 9/5 ખાસ યાદ રાખવું. ફી ભરવાની છેલ્લી તારીખ 9/5/2026 છે. વય અને લાયકાત માટેની કટ ઓફ તારીખ 9/5/2026.
ખાસ નોંધ લેવી, આ ભરતી માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે. મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. મુખ્ય સેવિકા છે ફક્ત મહિલાઓ માટે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને બધા મિત્રો અને જે તમારું મિત્ર સર્કલ હોય અથવા તો ગ્રુપ્સ હોય એજ્યુકેશનને લગતા તે બધામાં વિડીયો શેર કરી દેજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને તેઓ ફોર્મ ભરી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.